હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? આઈ હોપ બધા મજામાં જ હશો. તો સ્વાગત છે તમારું મારી ચેનલ ફૂટલૂઝ એડવેન્ચરમાં. તો આજે ફરી એકવાર નવા ટોપિક સાથે આજે આપણે ચર્ચા કરવાના છે. તો હાલ ખૂબ જ ચર્ચામાં ચાલી રહેલો મુદ્દો કે જેની ચર્ચા ચારો તરફ ચાલી રહી છે તો તે છે સુનિતા વિલિયમ્સ. તો સુનિતા વિલિયમ્સ કે જે આપણા ભારતના દીકરી છે અને ખાસ તો ગર્વની વાત એ છે કે તે આપણા ગુજરાતના દીકરી છે. સુનિતા વિલિયમ્સ ભારતીય અમેરિકન અવકાશયાત્રી અને યુનાઇટેડ સ્ટેટ્સ નેવી ઓફિસર છે. સુનિતા વિલિયમ્સ યુનાઇટેડ સ્ટેટ્સના નૌકાદળના અધિકારી અને નાસાના અવકાશયાત્રી છે. તેઓ સ્ત્રી અવકાશયાત્રી તરીકે અવકાશની સૌથી લાંબી સફર 195 દિવસ કરવાનો વિક્રમ ધરાવે છે. સુનિતા વિલિયમ્સનો જન્મ 19 સપ્ટેમ્બર 1965ના રોજ થયો હતો. તેમનો જન્મ યુક્લિડ ઓહિયો ખાતે થયો હતો. તો હવે વાત કરીએ તેમના શિક્ષણ વિશેની. તો સુનિતા વિલિયમ્સ નીડહામ હાઈસ્કૂલમાં શિક્ષણ લીધું હતું અને 1983માં સ્નાતક થયા હતા. 1987માં તેમણે યુએસ નૌકાદળ તાલીમ કેન્દ્રમાંથી શારીરિક વિજ્ઞાનમાં બેચલર ઓફ સાયન્સની પદવી મેળવી હતી. 1995માં ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી એન્જિનિયરિંગ મેનેજમેન્ટ સબ્જેક્ટ સાથે માસ્ટર ઓફ સાયન્સની પદવી મેળવી હતી. જૂન 1998માં નાસા દ્વારા પસંદગી પામેલા સુનિતા વિલિયમ્સે ઓગસ્ટ 1998માં તાલીમ લેવાની શરૂઆત કરી. તેઓ સ્ત્રી તરીકે સૌથી વધુ અવકાશ પ્રવાસ કરીને કેથરીન થોર્ન્ટનના 3 વાર અવકાશ પ્રવાસથી આગળ વધી ગયા હતા. પાછળથી પેગી વિટ્સન સૌથી વધુ અવકાશ યાત્રા કરી તેમને વટાવી ગયા હતા. સુનિતા વિલિયમ્સ ISS પર કામ કરી રહેલા રશિયન સ્પેસ એજન્સી સાથે મોસ્કોમાં અને ISS પર મોકલવામાં આવેલી પ્રથમ ટુકડી સાથે કાર્ય કરતા હતા. સુનિતા વિલિયમ્સ ISS રોબોટિક વિભાગની રોબોટિક શાખા અને તેને સંબંધિત સ્પેશિયલ પર્પસ ડેક્સ્ટર મેનિપ્યુલેટર સાથે કાર્ય કરતા હતા. તેઓ મે 2002માં 9 દિવસ માટે પાણીની અંદર એક્વેરિયસના નિવાસસ્થાનમાં 9 દિવસ સુધી રહેલા નિમો 2ની ટુકડીના સભ્ય હતા. સુનિતા વિલિયમ્સે નાસાની એસ્ટ્રોનોટ ઓફિસના ડેપ્યુટી વડા તરીકે સેવાઓ આપી છે. 2001માં તેમણે ટેકનિશિયન ક્લાસ લાયસન્સ એક્ઝામ પાસ કરી અને 13મી ઓગસ્ટ 2001ના રોજ તેમને ફેડરલ કમ્યુનિકેશન કમિશન દ્વારા કોલ સાઇન કેડી 5PLB આપવામાં આવ્યું હતું. 59 વર્ષના સુનિતા વિલિયમ્સ અત્યાર સુધી 2 વાર અવકાશ યાત્રા કરી ચૂક્યા છે. 2006માં સુનિતા વિલિયમ્સે અવકાશમાં 195 દિવસ અને 2012માં 127 દિવસ વિતાવ્યા હતા. તેમ કુલ મળીને 322 દિવસ વિતાવ્યા. 2012ના મિશનની ખાસ વાત એ હતી કે તેમણે 3 વખત સ્પેસ વોક કર્યો. સ્પેસ વોક દરમિયાન અવકાશયાત્રી સ્પેસ સ્ટેશનની બહાર આવે છે. તો તેઓ અવકાશ યાત્રા કરનારા ભારતીય મૂળના બીજી મહિલા છે. તેમના પહેલાં કલ્પના ચાવલા અવકાશમાં જઈ ચૂક્યા છે. તો વાત કરીએ સુનિતા વિલિયમ્સના પર્સનલ લાઈફ વિશેની. તો તેઓ માઇકલ વિલિયમ્સનને પરણ્યા હતા. તેમના લગ્નને આશરે 16 વર્ષ થયા. બંને તેમની કારકિર્દીની શરૂઆતમાં હેલિકોપ્ટર ઉડાડતા હતા. તેમને બાળકો નહોતા, પરંતુ તેમણે ગોર્ડી નામના જેક રેસલ ટેરિયર્સને પાળ્યું હતું. તેમની ઇતર પ્રવૃત્તિઓમાં રનિંગ, સ્વિમિંગ, બાઇકિંગ, ટ્રાયથલોન્સ, વિન્ડ સર્ફિંગ, સ્નોબોર્ડિંગ, બો હન્ટિંગ એનો સમાવેશ થાય છે. તે બોસ્ટન રેડ સોક્સના ઉત્સાહી પ્રશંસક છે. તેમના માતા પિતા બોની પંડ્યા અને દીપક પંડ્યા. તો દીપક પંડ્યા એ વિખ્યાત ન્યુરો એનાટોમિસ્ટ છે. સુનિતા વિલિયમ્સનના પિતાના મૂળ છેક ગુજરાતને ભારત સુધી જાય છે અને તેઓ ભારતમાં તેમના પિતાના
કુટુંબની મુલાકાત લેવા આવતા હોય છે. તેમની માતા સ્લોવેનિઝ વંશના છે. સપ્ટેમ્બર 2007માં સુનિતા વિલિયમ્સે ભારતની મુલાકાત લીધી. તેમણે ગુજરાતમાં મહાત્મા ગાંધીએ સ્થાપેલ સાબરમતી આશ્રમની અને તેમના વતનના ગામ ઝુલાસરની મુલાકાત લીધી. તેમને વિશ્વ ગુજરાત સોસાયટી દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ વિશ્વ પ્રતિભા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો, જે ભારતીય નાગરિકત્વ નહીં ધરાવતી ભારતીય મૂળની વ્યક્તિને પ્રથમવાર આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. સુનિતા વિલિયમ્સે 1987માં યુએસ નેવલ અકાદમીમાંથી યુએસ નૌકાદળની કામગીરી સોંપવામાં આવી હતી. 1989માં તેમને નૌકાદળના વૈમાનિક તરીકેનું પદ આપવામાં આવ્યું હતું અને તેઓ 1993માં નેવલ ટેસ્ટ પાયલોટ સ્કૂલમાંથી સ્નાતક થયા હતા. અંતરિક્ષ પ્રવાસનો અનુભવ વિશેની વાત કરીએ તો મિશન STS-116 તો સુનિતા વિલિયમ્સે અભિયાન 14ની ટુકડી સાથે જોડાવા માટે ડિસ્કવરી શટલને લઈ જઈ રહેલા STS-116 સાથે 9 ડિસેમ્બર 2006ના રોજ આંતરરાષ્ટ્રીય અવકાશ મથકના પ્રવાસની શરૂઆત કરી. એપ્રિલ 2007માં ટુકડીના રશિયન સભ્યો અભિયાન 15માં જોડાયા. આંતરરાષ્ટ્રીય અવકાશ મથક ISS ખાતે સુનિતા વિલિયમ્સ સાથે લઈ ગયા હોય એવી વ્યક્તિગત વસ્તુઓમાં ભગવદ્ ગીતાની નકલ અને ગણેશ ભગવાનની નાની મૂર્તિ અને કેટલાક સમોસાઓનો સમાવેશ કરવામાં આવે છે. અભિયાન 14 અને 15 તો 16 એપ્રિલ 2007ના રોજ અવકાશ મથકની બોસ્ટન મેરેથોન દોડના પ્રથમ વ્યક્તિ સુનિતા વિલિયમ્સ બન્યા. સ્પેસ શટલ ડિસ્કવરી સફળ અવતરણ બાદ સુનિતા વિલિયમ્સે લુક્સ ઓફ લવને તેમની વાળની પૂંછડી દાનમાં આપવાનું આયોજન કર્યું. આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર સાથી અવકાશયાત્રી જ્હોન હિગિનહોથમ્બે વાળ કાપ્યા હતા અને તેમણે STS-116ની ટુકડી સાથે પૃથ્વી પર મોકલવામાં આવ્યા હતા. સુનિતા વિલિયમ્સે STS-116 અભિયાનના 8મા દિવસે પ્રથમવાર એક્સ્ટ્રા વેહિક્યુલર એક્ટિવિટી કરી હતી. 31 જાન્યુઆરી, 4 ફેબ્રુઆરી, 9 ફેબ્રુઆરી 2007ના રોજ ISSથી માઇકલ લોપેઝ એલેગ્રિયા સાથે 3 સ્પેસ વોક પૂર્ણ કર્યા. આવા એક વોક દરમિયાન સંભવિતપણે અટેચિંગ ડિવાઇસની નિષ્ફળતાના કારણે એક કેમેરાનું જોડાણ તૂટી ગયું હતું અને સુનિતા વિલિયમ્સ કોઈ પ્રતિભાવ પાઠવે તે પહેલાં જ તે અવકાશથી બહાર નીકળ્યું. સુનિતા વિલિયમ્સ અને જ્હોન હિગિનબોથમ STS-116 મિશન સ્પેશિયાલિસ્ટ બન્યા હતા. તેઓ આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશનની ડેસ્ટિની લેબોરેટરીના કેનાડામ-2ના કંટ્રોલ્સની કામગીરી બજાવે છે. ત્યારે કાર્યવાહી ચેકલિસ્ટના સંદર્ભમાં ત્રીજા સ્પેસ વોક વખતે સુનિતા વિલિયમ્સ સ્ટેશનની બહાર 6 કલાક અને 40 મિનિટ રહ્યા અને 9 દિવસમાં 3 સ્પેસ વોક પૂર્ણ કર્યા. તેમણે 4 સ્પેસ વોકમાં 29 કલાક અને 17 મિનિટ વિતાવ્યા અને એક સ્ત્રી દ્વારા સૌથી વધુ સ્પેસ વોકનો કેથરીન સી થોર્ન્ટનનો વિક્રમ પણ વટાવ્યો છે. 18 ડિસેમ્બર 2007ના રોજ અભિયાન 16ના ચોથા સ્પેસ વોક દરમિયાન પેગી વિટ્સને 32 કલાક અને 36 મિનિટના કુલ EVA ટાઈમ સાથે સુનિતા વિલિયમ્સના વિક્રમને વટાવી દીધો. તો STS-117 મિશન, જે મિશન સ્પેસ શટલ એટલાન્ટિસ પરથી સુનિતા વિલિયમ્સને પાછા પૃથ્વી પર લાવવાના 26 એપ્રિલ 2007ના નિર્ણયના પગલે ભૂતપૂર્વ સાથી અવકાશયાત્રી કમાન્ડર માઇકલ લોપેઝ એલિગિરિયાએ તાજેતરમાં તોડેલો US સિંગલ સ્પેસ ફ્લાઇટનો વિક્રમ તેઓ તોડી નહોતા શક્યા, બટ એક મહિલા દ્વારા સૌથી વધુ સ્પેસ ફ્લાઇટનો વિક્રમ તેમણે અવશ્ય નોંધાવ્યો હતો.
તો વાત કરીએ STS-117 મિશનની, તો STS-117 મિશન સ્પેશિયાલિસ્ટ તરીકે કામગીરી બજાવી કોણે હતી? તો સુનિતા વિલિયમ્સે. અને STS-117 મિશનના અંતે 22 જૂન 2007 તેઓ પૃથ્વી પર પરત ફર્યા હતા. અવકાશયાન એટલાન્ટિસે પરોઢીએ 3.49 EDTA કેલિફોર્નિયામાં એડવર્ડ એરફોર્સ બેઝ ખાતે ઉતરાણ કર્યું હતું. અવકાશમાં 195 ડેઝના વિક્રમ રોકાણ બાદ તેઓ ઘરે પાછા ફર્યા હતા. અને યાનના ઉતરાણ બાદ નાસાના મિશન કંટ્રોલે કાફલાના અન્ય 6 સભ્યોને કહ્યું કે વેલકમ બેક, મહાન મિશન બદલ થેન્ક યુ. તેમને નેવી કમેન્ડેશન મેડલ 2 વાર મળેલા છે. નેવી અને મરીન કોટન એચિવમેન્ટ મેડલ 1 વાર મળ્યું છે. માનવતાવાદી સેવા મેડલ અને અન્ય વિવિધ એવા સેવા પુરસ્કાર એમને મળ્યા છે. સુનિતા વિલિયમ્સ અત્યારે અવકાશમાં ફસાઈ ગયા છે. તો શું હજી કેટલા મહિનાઓ સુધી તેમને ત્યાં રહેવું પડશે? તો પાછા લાવવા માટે નાસા શું કરશે? તો આવો આજે આપણે જાણીએ. સુનિતા વિલિયમ્સ 6 જૂન 2024ના રોજ બોઈંગ સ્ટારલાઇનમાં અવકાશ ગમનમાં ફસાઈ ગયા છે. મૂળ તો આ મિશન 8 દિવસનું જ હતું, અને 14 જૂને એમનું ધરતી પર પાછા આવવાનું નક્કી જ હતું. પણ અવકાશયાનમાં સર્જાયેલી ટેકનિકલ ખામીના કારણે મિશન શરૂ થયાને હવે 24 થી 25 દિવસથી પણ વધારે થઈ ગયા છે. છતાં પણ હજુ પાછા ફરવાના કોઈ વાવડ દેખાતા નથી. સુનિતા વિલિયમ્સ સાથે એમના સહ અંતરિક્ષ યાત્રી બેરી વિલમોર પણ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં અટવાયેલા છે. તો અનઅપેક્ષિત ટેકનિકલ ખરાબીના કારણે આ મિશન ખોરંભે ચડ્યું છે. તો કઈ ખરાબી છે? એવી કઈ ટેકનિકલ ખરાબી નડી ગઈ છે? તો બોઈંગ કંપની દ્વારા બનાવાયેલું બોઈંગ સ્ટારલાઇનર રિયુઝેબલ પ્રકારનું અવકાશયાન છે. તેનો વપરાશ અંતરિક્ષ યાત્રીઓને ISS સુધી લઈ જવા અને પરત લાવવા માટે થવાનો છે. એના પહેલા જ મિશનમાં સુનિતા વિલિયમ્સ અને બેરી વિલમોર ઉપડી ગયા હતા. પણ ISS તરફ જતી વખતે જ સ્ટારલાઇનરની પ્રોપલ્શન સિસ્ટમમાં હિલિયમ લીક અને થ્રસ્ટર આઉટેજની સમસ્યાઓ સર્જાઈ હતી, જે એ લોકોને પહેલેથી માલુમ હતી, પણ તે લોકોએ ક્યાં ધ્યાનમાં નહોતું લીધું. ISS સુધી હેમખેમ પહોંચી તો જવાય, પણ હવે સમસ્યાનું પાક્કું સમાધાન ન કરાય ત્યાં સુધીને પાછા ફરવાનું સાહસ કરાય એમ નથી. અવકાશયાનના તળિયે એક નળાકાર જોડાણ હોય છે, જેને સર્વિસ મોડ્યુલર કહેવાય છે. આ સર્વિસ મોડ્યુલર જ ઉડાન દરમિયાન અવકાશયાનને મોટા ભાગની શક્તિ પ્રદાન કરે છે. સ્ટારલાઇનરમાં આ સર્વિસ મોડ્યુલરમાં જ ખામી સર્જાઈ છે. તો શું કરી રહી છે નાસા? તો અમેરિકી અવકાશ સંસ્થા નાસા સ્ટારલાઇનરની સમસ્યાઓ સુલઝાવીને બંને અંતરિક્ષ યાત્રીઓને ધરતી પર પાછા લાવવા માટે કટિબદ્ધ તો છે જ, અને એ માટેના ભરચક પ્રયાસો પણ કરાઈ રહ્યા છે. જરૂર પડે નાસા સ્ટારલાઇનરના મિશનની અવધિ મહત્તમ 90 દિવસ સુધીને લંબાવવા માટે પણ તૈયાર છે. નાસા દ્વારા જણાવવામાં આવે છે કે સ્ટારલાઇનરમાં ખરેખર કયા કારણસર સમસ્યા સર્જાઈ એ કોઈને ખબર નથી. એ સમજવા માટે તેઓ ન્યૂ મેક્સિકોમાં જમીની પ્રયોગ કરી રહ્યા છે. તો સમાધાન મળતા જ તેને અમલમાં મૂકવામાં આવશે અને સ્ટારલાઇનરના વળતા પ્રવાસની તૈયારી પણ શરૂ કરવામાં આવશે. તો સર્વિસ મોડ્યુલર શું સમસ્યા સર્જાઈ હશે? તો જાણીએ. તો એ જાણવા માટે નાસાનું જરૂરી છે કે જેથી ભવિષ્યમાં અન્ય મિશનમાં આવી આપદા ન આવે. તો તકલીફ એ છે કે સર્વિસ મોડ્યુલર સલામત રીતે ધરતી પર પાછું નથી ફરતું. પૃથ્વીના વાતાવરણમાં પુનઃ પ્રવેશ કરતી વખતે અતિશય ઘર્ષણ સર્જાતું હોય છે, અને તેમાં સર્વિસ મોડ્યુલર બળીને રાખ થતું હોય છે. માટે એની ખામીઓને લગતું જે કંઈ સંશોધન કરવાનું હોય એ અવકાશમાં જ કરવું પડે તેમ છે. માટે નાસાએ સ્ટારલાઇનરને ISS સાથે જોડીને કહ્યું કે ISS પર પાર્ક કરીને રાખ્યું છે. તો
જ્યાં સુધીને સમસ્યાનું સમાધાન ન મળે ત્યાં સુધીને સુનિતા વિલિયમ્સ અને બેરી વિલ્મોરે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જ રહેવું પડશે. મિત્રો, તો આજે સુનિતા વિલિયમ્સ વિશેની મને જેટલી જાણકારી મળી એટલી મેં તમને શેર કરી છે. તો પ્લીઝ મારી ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. અને આગળ તમને કયા વિષય પર તમારે જાણકારી જોઈએ છે તે તમે કમેન્ટ સેક્શનમાં લખીને મને કહેજો. તો ફરી મળીશું નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ગુજરાત.